શાંતમભાઈ શું બનાવ્યું છે? એ શું છે? તું લખ્યું છે મામા લિફ્ટ સુદોકો. શું લખ્યું છે? તમારો માઇક મ્યુટ છે હો, તમે બોલો છો મને નથી સંભળાતું ભાઈ. અને આમાં પ્રેક્ટિસ કરાય. શું બનાવ્યું છે પહેલેથી કયો? હા, કે આમાં હતું પહેલા હા, તો આ બાજુ એમાં પહેલા પછી મૂકી દો ને પછી દેખાડું. અરે વાહ. આ મુકાય હા, એ આની અંદર આમ મુકાવી ખરા. બહુ સરસ, બહુ સરસ. એની અંદર તમે જે લખ્યું છે ને એ તમે ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરજો હો ભાઈ. હો હા ને, મામા એટલે કે મમ્મી પપ્પા એવું લખવાનું ગુજરાતીમાં. ખૂબ સરસ, બહુ સરસ બનાવ્યું છે શાંતનભાઈ. હવે અર્પિતાબેને શું બનાવ્યું છે? આ તો કંઈક જીવડું છે, બીક લાગે એવું લાગે છે. આ શું છે? એન્ડ હા, એન્ડ એટલે શું કહેવાય વળી? એન્ડ એટલે પેલી કીડી. કીડી. કીડી બનાવી છે ભાઈ. કીડી. ઓહો, કાગળની બનાવી છે કીડી. હા, બહુ સરસ કીડી બનાવી છે. લાલ કીડી તો ભાઈ કરડે ને આપણને તો દુખે હો. હા, બહુ મસ્ત બનાવી છો. અને કીડી તો ભાઈ બહુ છે ને વિશેષ પ્રકારની છે ને જંતુ છે. કીડી છે ને, કીડી વિશે હું તમને એકવાર વાત કરીશ. કીડી તો છે ને, કીડીની તો આખી છે ને એ લોકો સમૂહમાં કામ કરે. બહુ સરસ. કીડી વિશે હું તમને કહીશ. મસ્ત બનાવ્યું છે કાગળનું. ત્વેષાબેને શું બનાવ્યું છે? આ તો તમે કઈક ફરવા ગયા, અવકાશમાં ગયા લાગો છો. આકાશમાં તમે કઈક અવકાશ યાત્રી હોય એટલે કે ઓલા એસ્ટ્રોનોટ કે ને એવા લાગો છો. તમે એમાં સ્પેસ શટલમાં બેઠા છો? હા, પૃથ્વી ઉપર નથી તમે? ક્યાં છો તમે? શું બનાવ્યું છે? એક લેગો. અરે વાહ, લેગોનું બનાવ્યું છે. હા, અવકાશ યાત્રી એટલે કે આપણે સ્પેસ શટલમાં જાય ને જે એસ્ટ્રોનોટ્સ એ બનાવ્યો છે. બહુ મસ્ત હો ભાઈ, ખૂબ મસ્ત બનાવ્યું છે. પછી આ પ્રિયાંશભાઈ શું બનાવ્યું છે? તો બતક લાગે છે. બતક મસ્ત છે હો, બહુ મસ્ત બતક છે. એની લાલ ચાંચ છે, પાછી આંખ પણ છે એની. વાહ, ખૂબ સરસ. અને ફેલિક્સાબેને શું બનાવ્યું છે? શું બતાવો છો? ટ્રક હે, ટ્રક ટ્રક. અરે વાહ, ટ્રક એટલે ખટારો. હો ભાઈ, કેવડો મોટો ખટારો છે, જુઓ તો ખરા. ઓહો હો, આ તો પાછો એવી રીતે વળાંક વળે. વાહ, બહુ સરસ. ભમરું જેવું એક બુક ભી છે ને એક નવી પેન્સિલ ભી છે. નવો ભમરડો છે, પેન્સિલ છે ને એક પાછું પુસ્તક પણ આવ્યું છે. વાહ, બહુ સરસ. બહુ સરસ. ભમરડો ફેરવતા કોને કોને આવડે છે? અરે વાહ વાહ. હું નાનો હતો ને તો મને બહુ આવડતો. મારી પાસે અત્યારે પણ છે ભમરડો. હું તમને એકવાર બતાવીશ. વાહ વાહ. અને સ્પૃહાબેને શું બનાવ્યું છે? આ તો કાગળનું કંઈક બનાવ્યું લાગે છે. વાહ, એની અંદર તો વસ્તુ પણ રાખી શકાય. અરે વાહ, બહુ મસ્ત પાકીટ જેવું બનાવ્યું છે. વાહ. તો હવે તમે બહાર ફરવા જાઓ તો તમારે આ લઈને જવાનું, એટલે આપણે પાકીટનો ખર્ચો જ નહીં. બહુ મસ્ત, ખૂબ સરસ. પછી હવે કોઈને કઈ બતાવવાનું છે? મને બતાવો બતાવો. મેં આવું બનાવ્યું અને એની અંદર કઈક છે બી ખરા. આ તો ભારતનો ધ્વજ લાગે છે ભાઈ. વાહ. હા, અને એની અંદર શું રાખ્યું છે? એટલે શું છે?
એ શું છે ભાઈ? પિક્ચર પિક્ચર્સ નીચે રાખી અરે વાહ, શેના ફોટોસ છે? નીચે રાખો. હા, આ તો ઓલા WWF લાગે છે, ફાઇટિંગ ના લાગે છે ભાઈ. ઓહો, ડેન્જર છે ભાઈ, મસ્ત બનાવ્યું. હા, મેં આ બોલ પેન માટે બનાવ્યું. જો પેન રાખવા માટેનું છે ને, એવું સરસ જાર બનાવ્યો, રાખ્યો છે ને, બહુ સરસ બનાવ્યું હો. એની ઉપર તમે રંગ પૂર્યા લાગે છે. વાહ, બહુ સરસ. જો નકામી બરણી હતી ને, એનો આવો સરસ ઉપયોગ કરી નાખ્યો. બતાવો તમે શું બનાવ્યું છે હિતાર્થભાઈ? શું બનાવ્યું છે? हमने ये वेब शूटर बनाया है। ये एक बेल के साथ हम पैर भी सकते हैं और तो ये शूट भी कर सकते हैं ऐसे। ઓહો, લે, ઘડિયાળમાંથી છે ને છૂટે એવું કઈક શસ્ત્ર બનાવ્યું છે. અરે વાહ, પાછું કરો તો ભાઈ, બહુ મસ્ત બનાવ્યું છે. જો અંદર સ્પ્રિંગ રાખી છે અને આ ઘડિયાળ પહેરીને જવાનું, પછી કોઈ આપણો શત્રુ આવે, દુશ્મન આવે તો સીધું આમ ઘડિયાળમાંથી જો આમ બાણ છૂટ્યો. હા હા, વાહ, મસ્ત બનાવ્યું છે, બહુ મસ્ત બનાવ્યું. घड़ियाल में मैग्नेट છે। ઓ, ચુંબક છે. મેગ્નેટ એટલે શું કે ખબર છે? ચુંબક. તો ચુંબક કેવું હોય ખબર છે? લોખંડ આવે ને એની પાસે તો એને તરત આમ ખેંચી લે એની પાસે. અને જો પહેરવી હોય ઘડિયાળ તો સાલી મૂકો એટલે તરત ચોટી જાય. કેવી મસ્ત. एक और भी बनाया है। શું બનાવ્યું છે? एक और ये, एक और ये। અરે વાહ, બહુ સરસ. તમે તો ભાઈ બહુ સરસ પ્રયોગો કરો છો, ખૂબ સરસ. હવે કોઈને કઈ બતાવવાનું છે? કોઈને બાકી છે? નહીં. ચાલો તો આપણે છે ને પ્રાર્થના કરી લઈએ. હો, ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, ધર્મં ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, ઓમ અસતોમા સદ્ગમય, તમસોમા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહનૌ સહવીર્યં કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે આજે છે ને હું તમને એક બહુ મસ્ત મજાની વાર્તા કહેવાનો છું. વાર્તા નથી આ,
વાર્તા નહીં પણ સત્ય ઘટના છે. સત્ય ઘટના એટલે શું ખબર છે? સાચે એવું બનેલી વાત છે. એ વાત શું છે ખબર છે? આજથી છે ને 3 વર્ષ પહેલા એકવાર શું થયું ખબર છે? 5 લોકો છે ને એમાં એક છોકરાના છે ને 5 લોકો છે ને એ જતા હતા. ક્યાં જતા હતા? તો એ લોકો કોલંબિયા જતા હતા. કોલંબિયામાં જતા હતા ને તો એ લોકો પ્લેનમાં જતા હતા, પોતાનું પ્લેન લઈને. તો અને એમાં છે ને એક પાયલટ પણ હતો. તો એ લોકો પ્લેનમાં જતા હતા ને તો એનું પ્લેન છે ને, તમને ખબર છે દુનિયાનું એટલે કે આ પૃથ્વીનું સૌથી મોટું જંગલ કયું છે ખબર છે? બહુ મોટું જંગલ એમેઝોન રેન ફોરેસ્ટ. હા, એમેઝોનનું જે રેઇન ફોરેસ્ટ એટલે શું કહેવાય ખબર છે? વર્ષાવન કહેવાય. જ્યાં વરસાદની ઉપર ગાઢ જંગલ બન્યું હોય ને એને વર્ષાવન કહેવાય. શું કહેવાય? વર્ષાવન. વન એટલે જંગલ અને વરસાદથી બને વર્ષાવન કહેવાય. તો એમેઝોનનું જે વર્ષાવન છે કે એમેઝોનનું જે રેઇન ફોરેસ્ટ કહેવાય, એની ઉપરથી પ્લેન જતું હતું. એમાં કોણ કોણ હતું ખબર છે? એક ભાઈ છે ને એના 4 બાળકોને લઈને જતા હતા. 5 લોકો હતા. તો એના છે ને 4 બાળકો કોણ કોણ હતા ખબર છે? એક છોકરી હતી, એનું નામ હતું લેસ્લી, એ 13 વર્ષની હતી. પછી સોલેની હતી, પછી ઈ છે ને 9 વર્ષની હતી. એક નાની બેન છે ને, એક નાનો દીકરો, એ 4 વર્ષનો હતો. અને સૌથી નાની દીકરી હતી ને એ 11 જ મહિનાની હતી. કેટલા મહિનાની? 11 જ મહિનાની. તો 4 બાળકો અને એના છે ને પપ્પા, એ લોકો છે ને પોતાનું પ્લેન લઈ અને એમેઝોનના જંગલ ઉપરથી ઉડી અને કોલંબિયા જતા હતા. આ સાચી વાત છે, 3 વર્ષ પહેલા બનેલી વાત છે. તો થોડીક વાર થઈને તો પ્લેન તો સરખું ચાલતું હતું, પણ પછી શું થયું ખબર છે? અચાનક પ્લેનમાં કંઈક છે ને ખરાબ થયું અને પ્લેન શું થયું ખબર છે? પડ્યું નીચે એમેઝોનના જંગલમાં. જંગલમાં પડ્યું ને તો જે પ્લેન ચલાવતા હતા ને ભાઈ, એ ગુજરી ગયા, એ મરી ગયા. અને જે બાળકો હતા ને ભાઈ, 4 બાળકો હતા. સૌથી મોટી બેન છે ને 13 વર્ષની હતું, એનું નામ હતું લેસ્લી. અને બીજા 3 બાળકો 9, 4 અને 11 મહિનાની નાની દીકરી. હવે સાવ 11 મહિનાનું બાળક, એ બધા પડ્યા જંગલની અંદર. થોડું થોડું વાગ્યું બધાને. અને એના પપ્પા હતા એ તો ભાઈ પાયલોટ હતા, ગુજરી ગયા. તો હવે શું કરવું? તો હવે જે લેસ્લી હતી ને એ થોડા વર્ષ પહેલા છે ને હંમેશા છે ને એના દાદીમા પાસે રહેવા જાય. એના દાદીમાનું ઘર હતું ને એ જંગલમાં જ હતું, જંગલની પાસે હતું. અને એ લોકો છે ને એ હુઈ ટોટો કરીને છે ને આદિવાસી લોકો હતા. આદિવાસી લોકો એટલે કેવા ખબર છે? કે જે જંગલમાં જ મોટા થયા હોય. એના દાદીમા તો છે ને જંગલમાં જ મોટા થયા હતા. અને આ લોકો તો શહેરમાં રહેતા હતા. આપણે કેમ શહેરમાં રહીએ છીએ, તમે ગાડીમાં ફરો છો, પણ એ લોકો પૈસા વાળા હતા એટલે એની પાસે પોતાનું વિમાન હતું. તો એ જયારે દાદીમાના ઘરે રોકાવા જતી ને ત્યારે એના દાદીમા તો શું કરે ખબર છે? લેસ્લીને છે ને, એને લેસ્લી બહુ ગમતી. દીકરી બહુ ડાય હતી. તમારે અહીંયા કેટલી દીકરીઓ છે, એવી ડાય દીકરી હતી. અને એના દાદીમાનું બધું માને, એના દાદીમાને બધું કામ કરાવે, એના દાદીમાની પાસે વાર્તાઓ સાંભળે અને એના દાદીમાની સાથે ફરવા જાય, એવું બધું કરે. તો એના દાદીમા શું કરે ખબર છે? એને જંગલમાં આટો મરાવા લઈ જાય, ફરવા લઈ જાય. અને પછી એના દાદીમાએ શું શીખવાડ્યું હતું ખબર છે ને? કે જંગલમાં કઈ રીતે રહી શકાય. હવે તમને હું પૂછું કે આપણે એકલા જંગલમાં હોઈએ અને આપણે ભૂખ લાગે કે આપણે પાણી પીવું હોય તો આપણે શું કરી શકીએ? આપણે જંગલમાં ભૂલા પડી ગયા હોય તો શું કરી શકીએ? તમને કોઈને ખબર છે શું થાય જંગલમાં? આપણે ભૂલા પડી તો જંગલમાં કઈ રોટલી ને પીઝા ને પાસ્તા ને આઈસ્ક્રીમ ને એવું બધું મળતું હોય? એની કે દુકાન આવે? ખાવાનું હોય, ફ્રૂટ ખાવાનું હોય, ફળ ને ફૂલ ને બધું ખવાય. પછી શું કરાય? પિઝા ને એ બધું પોતે બનાવાય. પણ પછી એની પાસે સામાન તો હોય ને ભાઈ આપણી પાસે. ઝરણામાંથી પાણી પીવાનું.
ઝરણામાંથી પાણી પીવાનું. હા, પણ હવે પછી બધી આપણે ફળ ફૂલ ખાઈ શકીએ? બધા ફળ ખાઈ શકાય? ના ના ન ખાઈ શકીએ. કેમ ન ખવાય? બધું જ ખવાય નહીં? જંગલમાં હોય બધું મસ્ત કંઈક દેખાતા લાલ લાલ ફળ, એવું આપણને એમ લાગે વાહ ફળ કેવું સરસ છે, આમ ખાઈ જઈએ તો શું થાય? એની અંદર છે ને પોઈઝન હોય શકે. હોઈ શકે. પોઈઝન એટલે શું? જહાડ. ઝેર. ઝેર હોય. હા, ફળ છે ને અમુક ઝેરી ફળ હોય. હો, તો ઝેરી ફળો હોય અને એ ખાઈએ ને આપણે તો માણસ મરી પણ શકે. તો બધી જ વસ્તુ, હા, એટલે બધી જ વસ્તુ ન ખવાય. હે, તો આપણને કેમ ખબર પડે કે આ ઝેરી છે કે નથી? તો આપણે જાણવું પડે ને ભાઈ. હે, તો લેસ્લી છે ને જ્યારે એના દાદીમા પાસે રહેવા જતી ને ત્યારે એના દાદીમા એને કહેતા કે આ વનસ્પતિ છે ને, વનસ્પતિ, પછી આ ફળનું ઝાડ, એના પાંદડા ખાઈ શકાય, પછી આ ફળ ખાઈ શકાય, આ ન ખવાય. એવી બધી છે ને એને સમજ દેતા. તો એ તો રોજ બધું જાણતી અને એને દાદીમા સાથે બહુ મજા આવતી. પછી એના દાદીમાએ શું શીખવાડ્યું ખબર છે ને? કે જંગલમાં જો તમને તરસ લાગે તો, અને તમારી પાસે તળાવ ન હોય, કઈ ઝરણું ન હોય, નદી ન હોય આસપાસ, તો તમે શું કરો? એ ખબર છે? તો પાણી ક્યાંથી લાવવું? ખોદવાનું. ખોદવાનું. પણ હવે એ તો કેટલું બધું ઊંડું ખોદીએ ને આપણે, ત્યારે પાણી નીકળે જમીનમાંથી. કૂવો ખોદવો ને એ તો બહુ મોટું કામ છે. અને નાનો ભાઈ હતો, નાનું બાવ હતું એની સાથે, તો હવે નાનું બાવ હોય તો ભૂખ્યું રહી શકે? 11 જ મહિનાનું હોય તો એને તો કેટલી ભૂખ લાગે ભાઈ. તો એને દાદીમાએ શું શીખવાડ્યું હતું ખબર છે? અમુક એવા ઝાડ આવે, એવા વૃક્ષો આવે કે એને તમે ખોતરો ને, એમાં થોડુંક કાણું પાડો ને તો એમાંથી પાણી નીકળે. તો એને એવા ઝાડ કયા હોય ને એની પણ ઓળખ હતી લેસ્લીને. તો એ લોકોએ શું કર્યું ખબર છે? પ્લેન જેવું ક્રેશ થયું ને, એટલે કે પડ્યું ને, દુર્ઘટનાગ્રસ્ત થયું. દુર્ઘટના કહેવાય. શું કહેવાય? કોઈક વસ્તુ બને ને, બનાવ બને ને, કાં સારો બનાવ બને અને કાં ખરાબ બનાવ બને. તો આ બનાવ બન્યો, આ વસ્તુ બની, એ સારી બની કે ખરાબ બની? ખરાબ બની ને ભાઈ. તો એને દુર્ઘટના કહેવાય. તો દુર્ઘટના ઘટી તો પછી એને તો વિચાર્યું કે નાની બેન, નાનો ભાઈ અને સૌથી નાનું 11 મહિનાનું બાબુ હતું ને, એ તો બધા રડવા માંડ્યા, બહુ રડવા માંડ્યા કે હવે શું કરવું, જંગલમાં કઈ રીતે રહેવું. તો લેસ્લીએ શું કીધું ખબર છે? કે કોઈ દિવસ આપણી ઉપર આફત આવે ને, વિપત્તિ આવે, ત્યારે કોઈ દિવસ ગભરાવાય નહીં, પણ એનો શું કરવું જોઈએ? આપણે સામનો કરવો જોઈએ અને એમાંથી ઉપાય વિચારવા જોઈએ ભાઈ. તો લેસ્લીએ તો નક્કી કર્યું કે હું મારા 3 ભાઈ બહેન છે ને એનું ધ્યાન રાખીશ, અને આપણે ગમે એમ કરીને છે ને, આપણને કોઈ શોધવા ન આવે ને ત્યાં સુધી તો આપણે સરખા રહેવું જોઈએ. તો એને શું કર્યું ખબર છે? નાનું બાવ જે રડતું હતું ને, એનો ભાઈ નાનો, એને છે ને ખોળામાં લઈ લીધો અને પછી છે ને એને ખોટું રમાડ્યો. તો નાનું બાવ હોય તો તરત રાજી થઈ જાય ને, તો ખબર હોય નહીં. પછી એના બીજા નાના બે ભાઈ ને બેન હતા ને, સોલની 9 વર્ષની અને ટીએન કરીને એક છોકરો હતો. એ 4 જ વર્ષનો હતો. એને છે ને એને સમજાવ્યા કે હવે છે ને ભાઈ, આપણે જંગલમાં સરખી રીતે રહેવું પડશે. તમે બંને જો તોફાન કરશો ને તો આપણે જીવી શકીએ નહીં. હવે જંગલમાં આપણને શેનાથી ભય હોય? શું થઈ શકે આપણી ખરાબ? પછી વાગી જાય તો કોઈ હોય નહીં. હા, વાગી જાય તો કોઈ હોય નહીં. પછી જમીને પ્રાણી આપણને ખાઈ જાય. પ્રાણી પણ આવી શકે, આપણને ખાઈ પણ શકે ભાઈ. સાચું. તો લેસ્લીએ શું કીધું કે હું ન કહું ને એવી કોઈ વનસ્પતિ કે ફળ તમારે ખાવાના નહીં, અને હું જ્યારે તમને એમ કહું ને કે ચૂપ, અવાજ નહીં કરવાનો, ત્યારે તમારે અવાજ નહીં કરવાનો. તો એને તો છે ને ભાઈ નાના બાવને ઉંચકી લીધું અને એ લોકો તો છે ને જંગલમાં ચાલવા માંડ્યા. પછી લેસ્લીએ શું કર્યું ખબર છે? એના નાનું બાવ હતું ને, એને છે ને એક પાણીની વનસ્પતિ આવે ને જેમાંથી પાણી નીકળે, એમાંથી છે ને પાણી પીવડાવ્યું. બધા ભાઈ બહેનને પાણી પીવડાવ્યું.
અને એ જે ઝાડ હતું ને ત્યાં એક નિશાની કરી દીધી હો, કે જ્યારે આપણને તરસ લાગે ને ત્યારે આપણે અહીંયા આવવાનું હો. પછી આપણે આગળ ચાલીએ ભાઈ જમવાનું લેવા માટે, કઈક ફળ શોધવા માટે, તો પછી આપણને રસ્તો પાછો મળે જંગલમાંથી? ન મળે ને. તો આપણે કઈ રીતે શોધવું કે આપણને રસ્તો પાછો મળે? શું કરી શકાય? નિશાની રાખવાની. હા, નિશાની રાખવી પડે. તો એ લોકો તો આગળ જાય ને તો ઝાડ ઉપર છે ને નિશાની કરતા જાય હો, કે આપણે અહીંથી ચાલ્યા હતા એવી નિશાની કરતા ગયા હો. પછી એ લોકો તો આગળ છે ગયા. તો આ બાજુથી છે ને એના ઘરનાઓને ખબર પડી કે આ લોકોનું પ્લેન કેમ ન આવ્યું કોલંબિયામાં. તો પછી છે ને દરેક વિમાન હોય ને ભાઈ એની અંદર એક બ્લેક બોક્સ હોય. શું હોય? બ્લેક બોક્સ હોય. બ્લેક બોક્સ એટલે શું? એક પેટી હોય. એની અંદર છે ને એનું લોકેશન એટલે કે એનું સ્થળ જ્યાં હોય ને વિમાન એ દેખાડે. અને એની અંદર છે ને એક રડાર હોય. એટલે વિમાન જો પડી જાય ને તો આપણો એરપોર્ટ હોય ને એ લોકોને ખબર પડી જાય. તો એ લોકોને ખબર પડી ગઈ કે આ બાળકોને એક એના પપ્પાને લઈને જતું વિમાન છે ને ભાઈ એ તો તૂટી ગયું છે. એટલે એ લોકોએ શું કર્યું ખબર છે? વિમાનને શોધવા માટેની શરૂઆત કરી. તો હવે કોલંબિયાની છે ને આર્મી હો, એ લોકો પાસે શું હતા ખબર છે? હેલિકોપ્ટર. હવે હેલિકોપ્ટર લઈને એ લોકો શોધવા આવે હો. અને પછી કેટલા બધા લોકોએ નક્કી કર્યું કે આપણે આ બાળકોને શોધવા પડશે, ને આ બાળકો તો કઈ રીતે જીવશે હો. તો એ લોકોએ જોયું ને તો એને વિમાન મળી ગયું જે લોકો શોધવા આવ્યા ને એને, પણ ત્યાં બાળકો હતા નહીં. ચારેય બાળકો જતા રહ્યા હતા વિમાનની પાસેથી. તો એ લોકોને તો બહુ ચિંતા થઈ કે અરર આ નાના નાના બાળકો ક્યાં જતા રહ્યા. અને એના પપ્પા હતા એ તો અંદર ગુજરી ગયા હતા. હવે શું કરવું? તો કોલંબિયાની સરકારે શું કર્યું ખબર છે? ઉપરથી છે ને હેલિકોપ્ટર થી શોધવા માટે મોકલ્યા હો બધા લોકોને. પછી એ લોકોએ શું કર્યું ખબર છે? આકાશમાંથી છે ને ફૂડ પેકેટ એટલે ખાવાના પેકેટ હોય કે નહીં એ આખા જંગલમાં નાખવા માંડ્યા કે આ લોકો જો બાળકો ત્યાંથી પસાર થાય અને એ લોકોને જો ભૂખ્યા હોય તો એ લોકો ખાઈ તો શકે, કદાચ જીવતા હોય કે ન પણ હોય એવું લાગ્યું હો. અને બધા લોકો શોધવા માંડ્યા. પણ લેસ્લી તો શું કરે ખબર છે? એના ભાઈ બહેનોને લઈ અને જંગલમાં તો છે ને ફળ ફૂલ શોધે અને ખવડાવે અને બંને ભાઈ બહેનને છે ને આશ્વાસન આપે. આશ્વાસન એટલે શું કહેવાય? સમજાવે કે ભાઈ તમારે ગભરાવવું જોઈએ નહીં, હમણાં આપણને કોઈક લેવા આવશે, હમણાં આપણા મમ્મી પપ્પા આપણને શોધી લેશે, મમ્મી આપણને શોધી લેશે હો. હા બોલો, કોઈને કઈ પૂછવું છે? તો એ લોકો તો જંગલમાં આટા મારતા હતા હો. પછી શું થયું ખબર છે? એક દિવસ ગયો તો રાત્રે એ લોકોએ શું કર્યું ખબર છે? લેસ્લીએ એવું નક્કી કર્યું કે રાત્રે આપણે જો સૂઈ ગયા હોય અને કોઈ શિકારી પ્રાણી આવી જાય અને આપણને ખાઈ જાય તો એવું થાય ને. હવે શિકારી પ્રાણી જો અચાનક રાત્રે આવ્યું અને આપણે ખાઈ જાય તો, એટલે લેસ્લીએ શું કર્યું ખબર છે? ઝાડની ઉપર એક છે ને બધા લાકડા ગોઠવી દીધા ઊંચે હો, ઝાડની ઉપર. અને એ નાનું બાવ હતું ને એને તેડી અને ઉપર ચડી ગઈ ઝાડ ઉપર અને પોતાના ભાઈ બહેન હતા ને એને હાથ આપ્યો કે તમે ચડી જાઓ ઉપર. અને ઝાડ ઉપર છે ને એ લોકો રાત્રે છે ને હંમેશા ઝાડ ઉપર સૂતા, એટલે કોઈ પ્રાણી છે ને નીચેથી આવી જાય નહીં. એવી રીતે એ લોકો રાત કાઢવા માંડ્યા. હવે રાત્રે જયારે એના નાના ભાઈ બહેન ગભરાય ને ત્યારે એ સમજાવે કે કોઈથી ડરાય નહીં અને આપણી ઉપર આફત આવે ત્યારે તો ગભરાવાય નહીં. અને આ બાજુ તો છે ને ભાઈ કોલંબિયાની આર્મી, એની પોલીસ એ બધા એને શોધવા માટે નીકળ્યા. પછી એ લોકોએ શું નક્કી કર્યું ખબર છે? કે આ બાળકો છે તો જંગલમાં, કારણ કે એ લોકો જ્યાં જાય ને ત્યાં એ લોકો કઈક ખાધું હોય કે કઈક નિશાન હોય ને એવા નિશાન મળવા માંડ્યા. પણ જંગલ તો એવું ગાઢ હતું ને, અડાબીડ હતું, ગાઢ હતું અને વચ્ચે છે ને બહુ જગ્યા જ નહીં, એટલે કઈ દેખાય જ નહીં. હવે એમાં ક્યાં શોધવા બાળકોને? પણ એ લોકોએ તો નક્કી કર્યું કે આપણે તો બધાએ બાળકોને શોધી જ લેવા હો. તો એક દિવસ ગયો, 2 દિવસ ગયો, 10 દિવસ ગયા, એવા 30 દિવસ ગયા. કેટલા? 30 દિવસ ગયા. 1 મે 2023 ના દિવસે છે ને આ પ્લેન ક્રેશ થયું હતું.
30 દિવસ થયા હો. 30 દિવસ સુધી આ લોકો જંગલમાં રહ્યા. પછી કોઈકે છે ને એવી યુક્તિ કરી કે જંગલમાં કોઈકને શોધવું હોય ને તો કોઈકનું છે ને એવા પ્રાણીઓ હોય કે જેને છે ને સુગંધ એકવાર આપી દો ને તો એ સુગંધની પાછળ પાછળ જાય. એવા છે ને શિકારી કૂતરા હોય. અને પોલીસ પાસે છે ને સ્નીફર ડોગ કહેવાય, જે સૂંઘીને શોધી શકે ને કોઈને, એવા છે ને કૂતરા હોય, શિકારી કૂતરા. અને એની જો મદદ લઈએ ને આપણે તો જ્યાંથી બાળકો પસાર થયા હોય ને એ રસ્તે છે ને એ શિકારી કૂતરાઓ છે ને દોડશે. તો એ યુક્તિ કરીને ભાઈ, તો એમાં 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 10મો દિવસ આવ્યો ને ત્યારે છે ને 4 બાળકો મળ્યા. ચારેય બાળકો મળ્યા અને એ લોકોના છે ને વજન કેવું થઈ ગયું હતું ખબર? સાવ ઓછું થઈ ગયું હતું. પણ ચારેય છે ને સ્વસ્થ હતા. કેવા હતા? સ્વસ્થ હતા હો. અને ચારેયને કાંઈ છે ને વાગ્યું નહોતું. અને એની બેન લેસ્લી હતી ને એને એટલું ધ્યાન રાખ્યું હતું ને, તો 40 દિવસે એટલે કે 9મી જૂન, આજે 5 જૂન આપણે જુલાઈ થઈ ને, તો આની પહેલાનો મહિનો છે ને ત્યારે એ લોકો મળ્યા 40મા દિવસે. અને પછી બધા લોકોએ છે ને એટલા વખાણ કર્યા ને કે આ લેસ્લી કેટલી ડાય દીકરી છે. એને પોતાના ભાઈ બહેનની રક્ષા કરી અને જંગલમાંથી પોતાના ભાઈ બહેનને છે ને ઉગાર્યા અને સાજા નરવા છે ને લાવ્યા. તો બધા લોકો છે ને લેસ્લીના ખૂબ વખાણ કરવા માંડ્યા. તમારે જોવું છે, સાચે જોવું છે કેવું હતું એ બતાવું? સાચું છે બતાવું? જો તમને મારી સ્ક્રીન શેર કરું છું, દેખાય છે? જો આ સાચું બનેલું છે. જો આ પ્લેન છે, જોયું? આવું વિમાન હતું, એ પડી ગયું હતું, જોયું? આવી રીતે વિમાન પડી ગયું નીચે, આવડું જ નાનું વિમાન. અને પછી છે ને તમને બતાવો આગળ. જો પછી જયારે એ લોકો મળ્યા ને તો જો આવી રીતે એ લોકોને શોધતા હતા. જો આ 4 બાળકો છે, જો જોયા? જો આવી રીતે જંગલમાં એ લોકો ફસાઈ ગયા હતા. જો પછી આર્મી એને શોધતી હતી. જો અને આવી બોટલ મળી ને પાણીની, તો એને શોધતા શોધતા આર્મી વાળા ગયા આગળ. અને પછી નક્કી કર્યું કે હવે તો આપણે ગમે એમ કરીને આ લોકોને બહાર કાઢવા છે. જો આ જો છે, અને પાછળ છે ને લેસ્લી છે. એને આવી રીતે હિંમત કરી અને આવી રીતે શોધ્યું. જોયું છે ને? તો આપણે કોઈ દિવસ મુશ્કેલીમાં પડીએ તો ગભરાવાય નહીં. મુશ્કેલીમાં પડે જે માણસ, એને શું કરવું જોઈએ? ઉપાય શોધવો જોઈએ. શું કરવું જોઈએ? ઉપાય શોધવો જોઈએ. ગભરાઈને બેસી રહે, રડવા માંડે, એ કઈ સારું કહેવાય? ન કહેવાય. એટલે એક કહેવત છે, વિપત પડે ન વણસીએ. વણસીએ એટલે ગભરાઈએ. વિપત પડે આપણી ઉપર ત્યારે વણસાય નહીં. વિપત પડે ન વણસીએ, વણસે વિપત ન જાય. વિપત પડે ઉદ્યમ કીજીએ. ઉદ્યમ કરવો જોઈએ એટલે ઉપાય વિચારવો જોઈએ. ઉદ્યમ વિપતને ખાય. તો તમને વાર્તામાં મજા આવી? વાર્તા નથી હો ભાઈ. એનો ફોટો નથી જ્યારે એના પપ્પા પડ્યા હતા. શું? શેનો ફોટો? જ્યારે પ્લેન પડ્યું હતું અને એના પપ્પા ગયા. જો આ છે, જો આ પ્લેન પડ્યું ને એનો ફોટો છે. જો એના પપ્પા ક્યાં છે? નથી એમાં. જોયું આગળથી તૂટી ગયું છે ને, જોયું તમે? હા. તો એવી રીતે કોલંબિયામાં આવું થયું હતું ને, એમેઝોનના જંગલમાં. અને માંડ આર્મી એ લોકોને બચાવ્યા. અને પછી તો બધાએ લેસ્લીના એટલા વખાણ કર્યા ને કે કેટલી ડાય દીકરી કહેવાય. જો આ બધા શોધવા જાય છે. આ શું છે? શું આ નીચે? આ નીચે જંગલમાં ક્યાં ખોવાઈ ગયા હતા ને, આટલી જગ્યાએ લોકોએ એમને શોધ્યા. આટલી બધી જગ્યાએ શોધ્યા. અહીંયા શું? ઉપર પેલું ડોક્ટર વાળું. હા, જો આ ડોક્ટર છે ને, જો ડોક્ટર
પહેલા કોઈ પણ વ્યક્તિને શોધવા જાય ને બચાવવા જાય ને તો સાથે ડોક્ટરોને લઈને જ જાય, કારણ કે જંગલમાં આટલા દિવસથી ઓલા હોય તો કદાચ એને એવું થાય ને કદાચ એને તાવ આવી ગયો હોય કે એવું થયું હોય તો કઈ રીતે બચાવવા? જોયું છે ને? એટલે ચાલો ખૂબ સરસ. હવે આપણે છે ને ભાઈ થોડુંક લખી લઈએ. ચાલો લખવાનું લઈ લેજો. હા તો રેડી છે. હવે આપણે શેની વાર્તા કરી આજે? જંગલ. જંગલ. તો જંગ કેમ લખાય? પેલા જ તો કરવો પડશે ભાઈ. જંગ લ. તો જંગ કેમ કરવું? ઉપર શું કરવું પડે? અનુસ્વાર. જંગ લ. જંગલ. લખ્યું? જંગલ. મનસી કાકા જે વાર્તામાં કીધી જ્યાં લેસ્લીએ ઉપર બહુ જ ઉપર ઝાડ ઉપર એવું કંઈક એમ પાથરી દીધું હતું લાકડાને એવું પણ એને એવું કીધું હતું કે ઉપર એક કોઈ પ્રાણી ના આવી શકે, પણ મને એવું પ્રાણી ખબર છે જે ઝાડ ઉપર ચડી શકે. હા, રીંછભાઈ આવી શકે. સાચું, પણ એ બચી ગયા એ લોકો. ચલો લખો. સૌથી મોટું લખો. સૌથી. સૌ કેમ લખાય? સૌ. બે માત્રા કરવાની હો. સૌ. સૌથી મોટું. સૌથી મોટું. સૌથી મોટું. મોટું. સૌથી મોટું જંગલ. સૌથી મોટું. મારવાનું હજી અમે કયું લખી લીધું. ખાઈ ગયું? લખો. અરે લખ. ઝાડ કેવી રીતે લખાય? ઝાડ. ચલો સૌથી મોટું જંગલ લખાઈ ગયું? લખાઈ ગયું. સૌથી મોટું. નાનું. સૌથી મોટું. નાનું સરસ. હવે આપણે છે ને આજે એક નવો અક્ષર શીખવાનો છે. હું તમને અહીંયા લખાવું નહીં, તમે જોજો. હવે આપણે ટ કર્યો ને, હવે જોજો આમ કરીએ ને એને ડ કહેવાય. શું કહેવાય? ડ. હવે આપણે આમ કરી દઈએ ને ઠ કહેવાય. ઠ. કેટલી વાર લખવાનું? આખું પાનું ભરી જો 10-20 વાર લખવા જ માંડો. ઠ એવું બોલજો. ઠ. બોલો.
હવે 22 કર્યા. ઓહો પછી શું કરવાનું? હવે મને છે ને એક શબ્દ કયો કે ઠ અને ડ ભેગો કરીએ ને તો શું થાય? કર્યા. ઠ ની ઉપર આપણે અનુસ્વાર કરીએ તો શું થાય? 31. હું બોલું અહીંયા જો ઠ ની ઉપર અનુસ્વાર કરીએ તો શું થાય? પછી ઠન પછી આપણે એક ડ ભેગો કરીએ તો શું થાય? ઠંડુ ઠંડી હાલો ઠંડી ઠંડી બહુ સરસ તમે શબ્દ સરસ બનાવ્યો ઠંડી લખાઈ ગયું ઠંડી. પછી એક ક અને ઠ ભેગું કરીએ તો શું થાય? આપણે છે ને ટામેટો લખી શકીએ. એક ક અને ઠ ભેગું કરીને કઈક એક કરી શકશો કઈ? ખંડ હે ખંડ કંઠ લખી શકીએ. કંઠ એ કંઠ કંઠ એટલે આપણું ગળું હોય ને એને કંઠ કહેવાય. શું કહેવાય? કંઠ. હા લખો કંઠ. હવે કોઈ કંઠ લખ્યું ને? હા મર્ષિકા કામ ઠળિયો પણ લખી શકીએ. હા ઠળિયો પણ લખી શક્યો. ઠળિયો લખી. પહેલા કંઠ પછી કંઠી લખો કંઠી લખો કંઠી. કંઠી હા ઠળિયો છે. ટામેટું બી લખી શકીએ. ચાલો ઠળિયો ઠળિયો લખો ઠળી. ચીકુ બી લખાય. ઠળિયો ચીકુ બી લખાય. લખો ઠળિયો લખી લીધું. ઠળિયો. પછી લખાઈ ગયું. લખો લખો ઠળિયો. ચીકુ બી લખાઈ ગયું. બહુ સરસ. ચીકુ બી લખાય. વાહ બહુ સારું કહેવાય. પછી કઈક પોચું હોય અને કોઈક વસ્તુ કેવી હોય? કડક અથવા કઠણ. કઠણ લખો કઠણ. માસી કાકા હા ચીકુ બી લખી શકાય. પેલા લખો કઠણ. લખાઈ ગયું. કઠણ. લખી લીધું. લખી દીધું. કઠણ લખાઈ ગયું. એ પછી છે ને એક વાર શું થયું હતું ખબર છે? શંકર ભગવાને છે ને
સમુદ્ર મંથન માંથી ઝેર આવ્યું ને તો બધા લોકોને તકલીફ પડી ને તો ભગવાને છે ને ઝેર પોતાના પી અને ગળામાં રાખ્યું હતું એટલે શું કહેવાના નીલકંઠ તો કોઈને નીલકંઠ એવું લખતા આવડશે નીલકંઠ નીલકંઠ હજુ કેટલું લખવાનું મહર્ષિ કાકા હા આપણે કઈક આપણે કઈક થાળી ની લખાય હા થાળી બી લખાય ને હા હર્ષિ કાકા પછી હા ભૂલી ગયો આપણે કોઈ કેમ કે કેમ છો તો બહુ સારું ન એમ કે ઠીક છે ઠીક લખો ઠીક 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 કેમ લખાય પેલા ઠ કરવાનો ઠીક લખાઈ ગયું ઠીક મહર્ષિ કાકા હા વૈભવ રાખીએ કે વૈભવ વૈભવ કેમ લખાય હાલો વૈભવ લખો વૈભવ પેલા વ બે માત્ર વૈભવ સૂર્યવંશી આવો ભાઈ વૈભવ સૂર્યવંશી વૈભવ કાકા હા અડધું નથી દેખાતું હવે તો દેખાય જ ને ભાઈ વૈભવ સૂર્યવંશી हम સૂર્યવંશી લખી શકીએ પણ કોઈ હોશિયાર નો એને કેવા હોય એને શું કહેવાય ઠોઠ હાલો લખો તો ઠોઠ 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 લખો લખી લીધું અમે ધોની લખી શકીએ હા ધોની પછી આપણે કૂદકો મારી એને શું કહેવાય ઠેકડો લખો ઠેકડો ઠેકડો મહર્ષિ કાકા હા ભૂલી ગયો હાડી લખે હા પછી ઠરી ઠામ એવું લખો ઠરી ઠામ ઠરી ઠામ લખો ઠરી ઠરી ઠામ હજુ કેટલું લખવાનું થોડુંક જ તે ભાઈ થોડુંક તો લખો ભાઈ પાણી પી લખી શકીએ બોલો પાણી લખો પાણી પાણી લખો પાણી પાણી મમ્મી પાણી
પાણી નહીં, પાણી. અણ પાણી. પાણી પાણી. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી લખી ગયું. અમે તોટ લખી શકીએ. પછી કોક લખો હરણ. 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 કલર મર્ષી કાકા અમે તો બી લખી શકીએ. લખી નાખો. હા લખો ને. ટામેટું. એમાં પછી અનુસ્વાર આવશે. ટામેટું. મર્ષી કાકા કેટલું લખવાનું? થોડુંક જ લખવાનું છે. ટામેટું. એ તમને સૌથી વધારે કયું પ્રાણી પસંદ છે? ખિસકોલી. ખિસકોલી. પછી બ્લેક પેન્થર. ઓહો. બ્લેક પેન્થર. વાઘ. વાઘ. હાલો ભાઈ વાઘ લખીએ. વાઘ. સસલું. વાઘ લખો. વાઘ. સસલું લખી શકે. લખીએ ને. સસલું લખો. સસલું. સાપ. અને સાપ. વાહ. અને વાઘ જેવું જ બીજું કયું પ્રાણી હોય? શેર. સિંહ. રીંછ. લખો. સિંહ. અમે કૂતરું બી લખી શકીએ. રસોઈ આવશે. સિંહ લખો. સિંહ. અનુસ્વાર કરજો ભાઈ. સિંહ. સિંહ. સાપ. હા સાપ પણ લખી નાખો. ચાલો સાપ લખાઈ જાય એટલે પૂરું. હો. સાપ. બિલાડી. સાપ. ઈ પછી લખશું. હવે આપણો તો પાછો સમય થઈ ગયો છે ને. આપણે સાપ લખી લ્યો ને પછી પૂરું. લખાઈ ગયું. હજુ કેટલા વર્ડ લખવાના? પૂરું. હવે નથી લખવાનું ભાઈ. લખાઈ ગયું ને. હા. બહુ સરસ. હવે પેન મૂકી દો તમ તારે. હવે છે ને એક મસ્ત મજાની તમને છે ને એક બીજી વાર્તા કહેવાનું છું. આપણે ક્યાં શેની વાર્તા કરતા હતા ખબર છે? ગયા વખતે દ્રોણાચાર્યને ત્યાં એક દીકરો આવ્યો. એ દીકરાના માથામાં શું હતું? એક હીરો હતો. અને જન્મીને કઈ રીતે રડ્યો? કોઈને યાદ છે? બોલો. એને શું અવાજ કર્યો? ઘોડાની જેમ. એટલે એનું નામ પડ્યું અશ્વત્થામા. શું નામ પડ્યું? અશ્વત્થામા ભાઈ નાનો હતો ને દ્રોણાચાર્યનો દીકરો. હવે દ્રોણાચાર્ય તો ભાઈ મોટા ઋષિ હતા. દ્રોણાચાર્યના દીકરાને છે ને પણ એ ગરીબ હતા સાવ. એને કોઈ રાજાએ કઈ પૈસા ન આપ્યા. કાંઈ નહીં. અને અશ્વત્થામાને છે ને ભાઈ બહુ ભૂખ લાગી. એને તો દૂધ પીવું હતું. દૂધ તો બધા નાના બાળકોને ભાવે. જેને છે ને તાકાત વાળા બનવું હોય ને એને દૂધ ખૂબ પીવું જોઈએ. તમે લોકો દૂધ પીવો છો કે નહીં? હું પીવું છું.
મોટો ગ્લાસ ભરીને દૂધ રોજ પીવાનું. હો ભાઈ, તમે જો દૂધ પીશો ને તો તમારા બધા અંગો છે ને પુષ્ટ થશે, તમારા બધા શરીરમાં છે ને ખૂબ તાકાત આવશે અને તમારું શરીર છે ને બહુ સારું બનશે. નહીં તો આપણે કેવા બનીએ, સાવ નબળા બનીએ. જે માણસ દૂધ પીતો હોય ને, ઘી ખાતો હોય ને અને બધા જ શાકભાજી ખાય ને, એ માણસ બહુ તંદુરસ્ત બને. હો, નહીં તો સાવ નબળા બને. હો, તો તમારે દૂધ પીવા. તો અશ્વત્થામાને તો છે ને ભાઈ દૂધ બહુ પીવાની ઈચ્છા થઈ. તો પણ એ લોકો પાસે ગાય તો હતી નહીં. તો એના મમ્મી કૃપી હતા ને, એને શું ઉપાય કર્યો કે ઘરમાં પડ્યા હતા પૌવાને છે ને પાણીમાં ભીના કરી એનો ભૂકો કરી એને દૂધ, એને છે ને એમ કીધું કે આ દૂધ છે. તો અશ્વત્થામાએ તો ચાખ્યું ને તો કે ના રડવા માંડ્યો કે આ દૂધ નથી, આ ખોટું દૂધ છે, મને સાચું દૂધ લાવીને આપો. તો દ્રોણાચાર્યના પત્ની હતા ને કૃપી, એને કીધું કે તમારો મિત્ર છે ને જે દ્રોણ, એને તો તમને છે ને એવું વચન આપ્યું, તમે મને એકવાર કહેતા હતા કે તમારો મિત્ર છે ને એ મોટો રાજા છે, પાંચાળ દેશનો મોટો રાજા છે, અને એનું નામ દ્રોણ છે. તમે એની પાસે જાઓ ને કે, અને એને તો તમને કીધેલું ને કે મારું અડધું રાજ્ય હું મોટો થઈશ ને ત્યારે તને જ આપી દઈશ, કે તું મારો બહુ પ્રિય મિત્ર છો. હું મોટો થઈને રાજા બનીશ ને તો હું તને અડધું રાજ્ય આપી દઈશ. તમને એવું કીધું તું ને? તો કે હા, મને એવું કીધું તું. કે અમે જયારે નાના હતા ને ત્યારે અગ્નિવેશ ઋષિના આશ્રમમાં ભણતા હતા. એક અગ્નિવેશ ઋષિ હતા ને, એના આશ્રમમાં છે ને દ્રોણાચાર્ય અને દ્રુપદ એ બંને છે ને ભણવા ગયા હતા, નાના હતા ને ત્યારે. હવે ગુરુના આશ્રમમાં તો જંગલમાં રહેવાનું ભાઈ, આપણે આજે વાત કરીને જંગલમાં રહેવાની. તો પહેલાના જમાનામાં છે ને રાજાના દીકરા હોય કે ગમે તે હોય, એ બધા નાના હોય ને તો સ્કૂલે નહીં જવાનું. ક્યાં જવાનું ખબર છે? ગુરુજીના આશ્રમમાં છે ને જંગલમાં રહેવા જવાનું. પછી ત્યાં ગુરુજી છે ને તો બધાને છે ને આ જંગલમાં રહેતા શીખવાડે, પછી જાતે કઈ રીતે જીવવું, કઈ રીતે તમે અસ્ત્ર શસ્ત્ર ચલાવી શકો, કઈ રીતે રાજ્ય ચલાવી શકો, એ બધું જ શીખવાડે. અને ગુરુજી જ તમને જમાડે કારવે, બધું ત્યાં જ કરવાનું. તો દ્રોણાચાર્ય તો નાના હતા ને ભાઈ, તો એના પપ્પા હતા ને એનું નામ હતું ભરદ્વાજ મુનિ. તો એને છે ને દ્રોણાચાર્યને મોકલ્યા અગ્નિવેશ ઋષિ આગળ શીખવા માટે, અને દ્રુપદને પણ એના પપ્પાએ મોકલ્યા અગ્નિવેશ ઋષિ આગળ. તો હવે રાજાનો દીકરો અને ગરીબ બ્રાહ્મણનો દીકરો બંને સાથે છે ને એક ગુરુકુળમાં ભણતા હતા. તો બંનેને છે ને થઈ ગઈ મિત્રતા. હવે તમે કોઈની સાથે ભણતા હો તો તમારો કઈક ફ્રેન્ડ થઈ જાય, કોઈ મિત્ર થઈ જાય ને. તમારે ક્લાસમાં કોઈ છે મિત્ર? હે ને, તમે ભણતા હોય તો તમારા મિત્ર હોય ને, કઈ બેનપણી હોય કે એવું બને ને. હા, તો દ્રોણાચાર્ય અને દ્રુપદ બંને ભાઈબંધ થઈ ગયા. પછી એને કીધું કે દ્રુપદે કીધું કે દ્રોણ, કે હું જયારે મોટો થઈશ ને ત્યારે મારું અડધું રાજ્ય તને આપી દઈશ, તું તો મને બહુ પ્રિય છો. તો દ્રોણ તો ખુશ થઈ ગયા. દ્રોણ કહે કે મારે તો તારું રાજ્ય નથી જોતું, તું મારો મિત્ર છો એ જ મારી માટે કહું છે, પણ ક્યારેક મારે જરૂર પડશે ને તો હું તારી પાસે આવીશ. તો એને યાદ આવ્યું કે હા, કે મારો તો ભાઈબંધ છે ને દ્રુપદ, એ પાંચાળ દેશમાં છે. પાંચાળ દેશ છે ને અત્યારે આપણે ગુજરાતમાં જ છે. ગુજરાતમાં છે ને અમરેલી ક્ષેત્ર છે ને એ બધું પાંચાળ કહેવાય. તો ત્યાંના રાજા હતા ને દ્રુપદ રાજા હતા. તો એની પાસે આવ્યા દ્રોણાચાર્ય. હવે એ બંને તો મોટા થઈ ગયા હતા. હવે દ્રોણાચાર્ય તો મોટા ઋષિ હતા અને દ્રુપદ છે એ તો મોટો રાજા બન્યો. રાજા બન્યો ને તો દ્રોણાચાર્ય, હવે ગરીબ માણસ હોય એના કપડા કેવા હોય ભાઈ? તમે જોયેલું છે ગરીબ માણસ કોઈ? એના કપડા તો જૂના હોય, ફાટેલા હોય, એવા હોય. તો દ્રોણાચાર્ય તો બિચારા પાસે કઈ સારા કપડા નહોતા, સારી વસ્તુ નહોતી, સારા આભૂષણો નહોતા, ગળામાં પહેરવાનો ચેન, પછી સરસ હાથની વીટી, એવું બધું કઈ હતું જ નહીં દ્રોણાચાર્ય પાસે. એને આપણે શું કહેવાય? આભૂષણો કહેવાય. શું કહેવાય? આભૂષણો હતા. તો એવા તો કઈ હતા નહીં. અને રાજાએ તો કેવા આભૂષણો પહેર્યા હોય? બહુ મસ્ત પહેરે ને. રાજાના આભૂષણો તમને ખબર છે? રાજાના કેવા આભૂષણો હોય? માથામાં શું પહેરે રાજા, એ ખબર છે? મુગટ. હા, રાજા તો માથા ઉપર મુગટ પહેરે, પછી હાથમાં શું પહેરે? વીટી પહેરે. અને રાજાને તો છે ને કેટલું બધું સોનું હોય. એવું પહેરી અને દ્રુપદ તો બેઠો હતો.
તો એક જ મિનિટ. તો દ્રુપદ ત્યાં બેઠો હતો, તો દ્રોણાચાર્ય આવ્યા. દ્રોણ આવ્યા ને, તો પેલા તો દ્રુપદના જે સૈનિકો હતા ને એને રોક્યા. એ કે કોણ છો બ્રાહ્મણ તું, કે રાજા પાસે જવું છે તારે? તો દ્રોણાચાર્યએ કીધું કે તમારા રાજા દ્રુપદને કયો કે એનો બાળપણનો મિત્ર દ્રોણ એને મળવા આવ્યો છે. તો સૈનિકોએ તો દ્રોણને કીધું, દ્રુપદને કીધું કે તમારો કોઈ બાળપણનો મિત્ર આવ્યો છે. તો ગયા, તો કે આવવા દો અંદર. તો દ્રોણ ગયા ને, તો દ્રુપદે તો છે ને, આપણો કોઈ મિત્ર આવે તો આપણે એને શું કરીએ? કેમ છે મિત્ર એમ કહીએ ને, તું કેમ છો, મજામાં, એવું કહીએ ને. તો દ્રુપદ તો છે ને કઈ બોલ્યો જ નહીં. દ્રોણ આવ્યા ને, તો એને ઉભો ન થયો. તો હવે શું કરવું? તો દ્રુપદ કે બોલો, દ્રુપદ કે દ્રોણ કેમ આવ્યો તું મને મળવા? તો એ કે હું તો તને અમસ્તો મળવા આવ્યો, અને મારે તારી પાસેથી છે ને મારે તો તારી યાદ આવી મને બહુ. એ કે આપણે જયારે નાના હતા, અગ્નિવેશ ઋષિના આશ્રમમાં ભણતા હતા, ત્યારે તે મને એવું કીધું હતું કે તું તો મારો બહુ સારો મિત્ર છો, અને હું મોટો થઈશ ત્યારે હું તને અડધું રાજ્ય આપીશ, એવું તે મને વચન આપેલું. તો દ્રુપદ કે નાનપણમાં તો આપણે ગમે તે વાત કરતા હોય, એ કે ન હોય, અને હું મોટો રાજા છું અને તું તો ગરીબ બ્રાહ્મણ છો. એ કે આપણે ભાઈ થોડા મિત્ર હોઈએ. મિત્રતા છે ને એ બરાબર લોકો હોય ને, જેની પાસે સમાનતા હોય ને એની વચ્ચે થાય. કે તું તો મારી સમાન કઈ છો જ નહીં, તું તો કેવો ગરીબ છો, કે તું કેવો ગંદો લાગે છે, અને હું જો કેવો મોટો રાજા છું. તો દ્રોણ કે હું તો છે ને બ્રાહ્મણ છું, મારી તો છે ને મારી માટે મને શું શોભા દે કે હું બહુ વિદ્યા વાળો હોઉં ને, એ મારી માટે શોભા કે. પણ હું કઈ બહુ પૈસા વાળો હોય તો હું કઈ સારો ના લાગુ, એટલે મેં પૈસા નથી ભેગા કર્યા, કે હું ધારું ને દ્રોણ કે તો હું ગમે તેનું રાજ્ય લઈ શકું એટલો તાકાત વાળો છું. દ્રોણાચાર્ય પાસે તો એટલા બધા અસ્ત્ર હતા. તો દ્રુપદ કે અહીંથી જતો રહી, કે તારે એક ગાય જોતી હોય ને તો હું તને એક ગાય આપું, થોડાક પૈસા જોતા હોય તો જઈ લે, થોડુંક જમીને જતો રહે અહીંથી, પણ તું મને હવે મિત્ર ન કહેતો. તો દ્રોણાચાર્યને બહુ દુઃખ લાગ્યું. શું લાગ્યું? દુઃખ લાગ્યું. દ્રોણાચાર્ય કે ઓહો, નાનપણમાં તો મેં કેટલી વાર એને મારું જમવાનું પણ આપ્યું હતું, અને આ તો મારો બહુ સારો મિત્ર હતો, અને અચાનક કેમ આવી વાત કરે છે? એટલે દ્રોણાચાર્ય તો છે ને દુઃખી થઈ ગયા. અને દ્રોણાચાર્યને છે ને અપમાન લાગ્યું. અપમાન કરવું ને, કોઈ વિદ્વાનનું અપમાન કરાય નહીં. પણ દ્રોણાચાર્ય તો કઈ બોલ્યા જ નહીં. દ્રોણાચાર્ય તો ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયા. ઘરે આવ્યા ને તો અશ્વત્થામા કે પપ્પા ઈ કે તમે મારી માટે ગાય લાવ્યા, તમે ઈ કે મારી માટે પૈસા લાવ્યા? તો દ્રોણાચાર્ય તો છે ને કઈ બોલ્યા જ નહીં. દ્રોણાચાર્યએ કીધું કે દીકરા, હું છે ને થોડાક વખતમાં છે ને બહુ બધી ગાયો આપીશ તને. શું કીધું? થોડાક વખતમાં છે ને હું તને જ રાજા બનાવી દઈશ, એવું નક્કી કર્યું દ્રોણાચાર્ય. અને દ્રોણાચાર્ય તો શાંત થઈ ગયા. પછી શું થયું ખબર છે? દ્રોણાચાર્યએ નક્કી કર્યું કે હવે છે ને મારી પાસે થોડાક પૈસા તો હોવા જોઈએ. આ સમાજમાં જિંદગીમાં જીવવું હોય તો પૈસા ન હોય તો આપણે સારી રીતે જીવી શકીએ નહીં. અને એકલા પૈસા હોય અને વિદ્યા ન હોય, આપણે કઈ બુદ્ધિ ન હોય તો જીવી શકીએ સારી રીતે? તો કે નહીં. અને એકલી બુદ્ધિ જ હોય અને પૈસા ન હોય તો આપણે સારી રીતે જીવી શકીએ? તો કે ના. તો આપણી પાસે શું જોઈએ? બુદ્ધિ પણ જોઈએ, સારા સંસ્કાર પણ જોઈએ, અને પૈસા પણ જોઈએ ભાઈ. અને આપણે બળ પણ જોઈએ અને બુદ્ધિ પણ જોઈએ. એટલે દ્રોણાચાર્યએ નક્કી કર્યું કે હવે હું થોડાક પૈસા કમાઈશ. એટલે દ્રોણાચાર્ય તો છે ને જંગલમાં ચાલવા માંડ્યા ને તો હસ્તિનાપુર આવ્યું ને ત્યાં હસ્તિનાપુરમાં છે ને બહુ એને ખબર હતી દ્રોણાચાર્યને કે છે ને આ સૌથી મોટું રાજ્ય છે ને સૌથી પૈસા વાળું રાજ્ય છે. તો હસ્તિનાપુર પાસે પહોંચ્યા ને તો ત્યાં ભીમ ને અર્જુન ને પછી બધા કૌરવો એ બધા છે ને એના ગુરુના આશ્રમ, એના ગુરુ કોણ હતા? કૃપાચાર્ય હતા. એની પાસે છે ને રમતા હતા.
એના આશ્રમમાં રમતા હતા. તો એ લોકો રમતા હતા ને તો બોલ થી રમતા હતા, દડાથી રમતા હતા. દડો હતો એની પાસે. તો એ દડો છે ને ક્યાં પડી ગયો ખબર છે? કૂવામાં પડી ગયો. તો બધા છોકરાઓ છે ને આમ શોધતા હતા કે દડો હવે કઈ રીતે લાવવો. હવે બહુ ઊંડો કૂવો હોય, એની અંદર કોઈ દડો પડી જાય તો આપણે ઊંડા કૂવામાં પડી શકીએ કે ના. તો દડો બહાર કઈ રીતે કાઢવો? તો બધા રાજકુમારો હતા ને, કારણ કે બધા રાજાના દીકરા હતા. રાજાના દીકરાને શું કહેવાય? રાજકુમાર કહેવાય. પ્રિન્સ આપણે જેને કહેવાય ને, એવા રાજકુમારો હતા. તો એ લોકો વિચારતા હતા. તો ત્યાં તો દ્રોણાચાર્ય નીકળ્યા. જ્યાંથી નીકળ્યા ને દ્રોણાચાર્ય, તેને પૂછ્યું કે તમે લોકો શું કરો છો? તો કે અમે તો આ અમારો દડો છે ને કૂવામાં પડી ગયો છે, અમે એને બહાર કાઢવા માટે વિચારીએ છીએ કઈ રીતે કાઢવું. તેને શું કીધું ખબર છે દ્રોણાચાર્ય? એ કે જાઓ તમે થોડીક સળી લેતા હો, જાઓ ઘાસ લેતા હો થોડું. તો દ્રોણાચાર્ય શું કર્યું? બાળકો ઘાસ લઈ આવ્યા ને, તો દ્રોણાચાર્ય શું કર્યું ખબર છે? ઘાસની સળી લીધી અને મંત્ર ભણી અને કૂવામાં નાખીને તો જે દડો હતો ને એની ઉપર લાગી, પછી બીજી સળી નાખી એની ઉપર લાગી, અને મંત્ર ભણી અને દોરડું બનાવી નાખ્યું. અને દોરડાથી છે ને આખો દડો હતો ને કૂવામાં એ બહાર કાઢ્યો. બહાર આવી ગયો ને દડો, તો બધા જ બાળકો રાજી થઈ ગયા ને આશ્ચર્યચકિત થઈ ગયા. એ લોકોને નવાઈ લાગી, એ લોકોને વિસ્મય થયો કે આવું મોટું કામ કઈ રીતે કરી દીધું. બોલો, કૂવામાં મંત્ર ભણીને સળી નાખીને દડો કાઢી લીધો બહાર. તો એ લોકો તો બહુ ખુશ થઈ ગયા. એ લોકોએ ઘરે જઈ અને પોતાના દાદા છે ને ભીષ્મ પિતામહ એને વાત કરી કે આવું આવું થયું હતું. તો ભીષ્મ પિતામહ તો સમજી ગયા કે આ દુનિયામાં, પૃથ્વીમાં સૌથી સારા ધનુષ જેને આવડે ધનુષ બાણ ચલાવતા એ પરશુરામ ભગવાન છે અને દ્રોણાચાર્ય છે. એટલે એ સમજી ગયા કે આ પરશુરામ ભગવાન તો ન આવ્યા હોય, કારણ કે એ આવું ન કરે, પણ આ દ્રોણાચાર્ય કદાચ આવ્યા લાગે છે. એટલે ભીષ્મ પિતામહે કીધું બાળકો મને બતાવો કોણ આવ્યું છે, એની સાથે મને મળવા લઈ જાઓ. અને પછી ભીષ્મ પિતામહ છે ને એમની પાસે ગયા. આગળની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તમને મજા આવી? બહુ જ મજા આવી. ખૂબ સરસ. તો આપણો ભાઈ સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા, આવજો.